ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જો આ મસાલો છાશનો યુઝ કરી અને તમે એક વખત છાશ બનાવી લીધી તો આ ઉનાળાની કકડતી ગરમીમાં દરેક જણ એવું જ કહેશે કે આ વાળી છાશ તો ચોક્કસથી બનાવજો. જો તમને મારો આ વિડીયો એન્ડ સુધી ગમે તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે લાઈક અને શેર ફ્રી છે પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એના માટે આપણે સૂકવેલો ફુદીનો લીધેલો છે. આ સૂકવેલો ફુદીનો રેડી કરવા માટે મેં ફુદીનાની પત્તા છૂટા કરી એને વોશ કરી ઘરમાં જ આપણે થાળીમાં બધા પત્તાને છૂટા કરી અને 2 દિવસ માટે પૂરેપૂરો સુકાઈ જાય ત્યાં સુધી રાખ્યો હતો. તો એ રીતે મેં આ સૂકવેલો ફુદીનો રેડી કરેલો છે. હવે આપણે સંચળ લીધેલું છે, જીરું, ચાટ મસાલો અને જીરાળું લીધેલું છે, મીઠું લીધું છે. હવે બધાને મિક્સર જારમાં લઈ લઈએ. એના માટે આપણે પહેલાં ફુદીનો ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતે પાવડર રેડી થઈ જાય એટલે એમાં જીરું, ચાટ મસાલો, મીઠું, સંચર, જીરાળું એડ કરી લઈએ અને બધાને સરસ અગેન ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણો છાશનો મસાલો રેડી થઈ ગયો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. આવા બીજા વિડીયો સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.